મંજુલા સાલાણી ઓફિશિયલ યુટ્યુબ આઈડીમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। નમસ્કાર, આપની સાથે હું મંજુલા। હું આજે વાત લઈને આવી છું નરેન્દ્ર મોદી આપણા દેશના અનેક રાજ્યોમાં ફર્યા, અનેક ખૂણામાં ફર્યા અને બાદ પહોંચ્યા છે આપણા તેના અંગે હું માહિતી લઈને આવી છું। નરેન્દ્ર મોદીએ સભામાં બેઠેલા લોકોને પૂછ્યું કે શું તમે આપણા દેશની વસ્તુઓ ખરીદશો કે અન્ય દેશોની વસ્તુઓ ખરીદશો? ત્યારે સભામાં બેઠેલા લોકોએ કહ્યું કે આપણે આપણા દેશની વસ્તુઓ ખરીદવી જોઈએ। ત્યારે નરેન્દ્ર મોદીએ કહ્યું કે તમે બધી જ વાતોનો હા કહો છો। આપણા દેશમાં અનેક કાયદાઓ છે, અનેક સૂચનાઓ છે, પરંતુ તેનું લોકો પાલન નથી કરતા। ત્યારે લોકોએ અમે પાલન કરશું અને આપણે આપણા દેશની વસ્તુઓની આપણે આપણા જોઈએ। નરેન્દ્ર મોદીએ કહ્યું કે ખૂબ સારું એવું ઉપયોગ આવવાનો છે, તેના કારણે આપણું ભારત વિકસિત થશે। આપણે આપણા દેશને વિકસિત કરવા માટે આપણે એક સાચા નાગરિક તરીકે આપણા દેશની વસ્તુઓ ખરીદવી જોઈએ। પીએમએ દાહોદમાં બેઠેલા લોકોને કહ્યું કે હર તહેવાર સેલિબ્રેટ કરવા માટે આપણા દેશના લોકો અન્ય દેશોની વસ્તુઓ ખરીદે છે। જ્યારે દિવાળી હોય ત્યારે ચાઇનાના ફટાકડા લાવે છે, જ્યારે દિવાળી કોળિયા અને અન્ય દેશની લાવે છે, અને જ્યારે હોળી ધૂળેટી હોય ત્યારે રંગ પણ અન્ય દેશોના લાવે છે। નરેન્દ્ર મોદીએ કહ્યું કે જો આપણે આપણા દેશની વસ્તુઓ ખરીદશું તો તેનો ફાયદો આપણને જ થવાનો છે। તેના કારણે આપણા દેશના બેરોજગારોને, ગરીબોનું પેટ ભરાશે, મહિલાઓની સમસ્યાઓ હલ થશે તથા ખેડૂતોને પણ લાભો થશે। જો આપણે આપણા દેશને વિકસિત કરવો હશે તો પહેલાં આપણે શિક્ષિત હોવા જોઈએ। આપણા દેશને વિકસિત કરવા માટે પોતાના મનથી જ પોતાના મનથી આપણે સમજી અને આપણે આપણા દેશની વસ્તુઓ ખરીદીશું। આપણે આપણા દેશની વસ્તુઓ ખરીદીશું તો તેના પૈસા આપણા દેશમાં જ રહેશે અને તેના કારણે આપણા દેશનો વિકાસ થશે। ગાંધીજીએ કહ્યું છે કે જો કોઈને કામ કરવું હોય તો કોઈની જરૂર નથી હોતી, પોતાનું કામ એકલા હાથે પણ ઉપાડી શકે છે। આવી જ રીતે આપણે જો આ કામને ઉપાડવું છે તો આપણે આપણી રીતે આપણા દેશની વસ્તુઓ ખરીદી શકશું। એક વ્યક્તિના કારણે અનેક લોકોને આનો લાભ મળે છે। આપણા દેશના અનેક લોકો એવા છે કે જેઓને સાંજે ખાવા પણ નથી મળતું। માટે આપણે દેશને સુખકારી જોવો હોય, જો શાંત જોવો હોય અને આપણા દેશને વિકસતો જોવો હોય તો આપણે એક નાગરિક તરીકે આપણા દેશનું આટલું તો કરવું જ જોઈશે કે આપણે તહેવારો સેલિબ્રેટ કરવા માટે, અન્ય ઉપયોગ માટે પણ આપણે આપણા દેશની